કચ્છના અબડાસાના નરેડીમાં નદીના પાણી ગામમાં ઘૂસ્યા। ભારે વરસાદને પગલે નદી બે કાંઠે આવી। પાણીના કારણે લોકોના મકાનો ડૂબ્યા। પાણી ઘરોમાં આવતા ઘરવખરીના સામાનને ભારે નુકસાની પહોંચી છે। તો નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે, જેથી લોકોને હાલાકી। બીજી તરફ કચ્છના અબડાસા તાલુકાના વિંજાણમાં વરસાદને પગલે નદીમાં પાણીની આવકને લઈને ગ્રામજનો ખુશખુશાલ। જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ છે। અબડાસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હજુ પણ ભારે વરસાદની આગાહી છે। નદીઓ છે તે ગાંડીતુર બની રહી છે। સતત વધતી પાણીની આવક અને લોકો છે તે પણ પરેશાન થઈ રહ્યા છે। કચ્છના અબડાસામાં ભારે વરસાદના કારણે નદી નાળા બે કાંઠે મોથડાને જોડતો રસ્તો નદીમાં સમાયો છે। રસ્તા પરથી વહી રહ્યો છે ધસમસતો પ્રવાહ। વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। બંને તરફ લાગ્યો વાહનોનો થપ્પો। તો અબડાસામાં ભારે વરસાદ, નદી નાળા બે કાંઠે થઈ ગયા છે। લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। કઈ રીતે પસાર થવું તે મોટો સવાલ। મોથડાને જોડતો જે રસ્તો છે તે નદીના કારણે અહીં જવું પણ મુશ્કેલ બની ગયું છે, કારણ કે ધસમસતો પ્રવાહ છે તે વહી રહ્યો છે। નદી નાળા બે કાંઠે થઈ ગયા છે। હજુ પણ આવનારા સમયમાં ભારે વરસાદ। તો ફોન લાઈન પર સંવાદદાતા મેહુલ જોડાય છે વધુ માહિતી આપવા માટે। મેહુલ, જે પ્રકારની અહીં પરિસ્થિતિ જોવા મળી રહી છે, ધસમસતો પ્રવાહ, લોકો ફસાયા છે, શું વધુ અપડેટ્સ? જી, ચોક્કસની વાત કરીએ તો ગત રાતથી જ કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ નખત્રાણા છે, માંડવી છે, અબડાસા તાલુકાના સહિતના વિસ્તારોમાં છે તે ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે નલિયા માંડવી હાઈવે વંડી ગામ પાસે છે તે નદી ગાંડીતુર થઈ હતી અને નદીમાં ભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો। પુલ પરથી નદીનું પાણી છે તે વહેતા રસ્તો છે તે બંધ થઈ ગયો હતો। રોડની બંને બાજુ વાહનો છે તે અટવાયા હતા। ભારે હાલાકીનો સામનો છે તે લોકો હાલ કરી રહ્યા છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। દેવભૂમિ દ્વારકામાં ધીમી ધારે વરસાદ। સવારથી ધીમી ધારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક। દ્વારકાના દરિયામાં સાંજ પડતા કરંટ જોવા મળ્યો। ભારે વરસાદને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। 25 થી 28 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યા। દ્વારકામાં ભારે વરસાદને પગલે આપ દરિયામાં પણ જોઈ રહ્યા છો કે કરંટ છે તે જોવા મળી રહ્યો છે। તારીખ 26, 27 અને 28 3 દિવસ ભારે વરસાદની આગાહી છે। તેમાં દેવભૂમિ દ્વારકા પણ બાકાત નથી અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વધારે રહેશે। તેને લઈને એનડીઆરએફની ટીમ છે તે પણ એલર્ટ થઈ ગઈ છે। સાથે કલેક્ટરે પણ તમામ અધિકારીઓની રજા છે તે કેન્સલ કરી દીધી છે। સૌથી મહત્વની વાત એ છે કે જે વરસાદી વાતાવરણ છે, આ વરસાદી વાતાવરણ વચ્ચે ખાસ કરીને દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે। બીજી તરફ એનડીઆરએફની ટીમ છે તે પણ સતર્ક થઈ ચૂકી છે। આજના દિવસે વાત કરીએ તો દ્વારકામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ રહ્યો, પરંતુ આ વરસાદને પગલે મહત્વની વાત એ પણ બની રહી છે કે આગામી સમયની અંદર એટલે 28 તારીખ સુધી તંત્રને એલર્ટ મોડ પર છે અને 3 દિવસ વરસાદના મોટા એલર્ટને લઈને અધિકારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટરે આદેશ આપી દીધો છે। તેની સાથે લોકોને પાણીના પોઈન્ટ ઉપર નદી વિસ્તારથી, તેની સાથે દરિયાકાંઠાના વિસ્તારથી દૂર રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દરિયા પર જે રીતે કરંટ જોવા મળી રહ્યો છે। 3 દિવસ હજુ પણ એલર્ટ રહેશે। 28 તારીખ સુધી આ પ્રકારનું એલર્ટ છે। તેને લઈને ખાસ કરીને જન્માષ્ટમીનો તહેવાર છે તો જન્માષ્ટમીના તહેવારના અવસરે તમામ લોકો જ્યારે દ્વારકા આવતા હોય છે ત્યારે કોઈ પણ આવી જગ્યાએ ન જાય તેની માટે પણ ખાસ કરીને ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે અને જે તે સ્થળે પણ મૂકી દેવામાં આવી છે। કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા। તો પોરબંદરમાં માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે। 28 થી 29 ઓગસ્ટે ડીપ ડિપ્રેશનને જોતા સાવચેત કરાયા છે। ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોને એલર્ટ કર્યા। એરક્રાફ્ટ, શિપ અને રડાર સ્ટેશનથી કરાયા છે સાવચેત। માછીમારોને બોટ સાથે સલામત સ્થળે ખસી જવા સૂચના। मच्छी बोट कोस्ट गार्ड बुला रहा है। માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી છે તે પ્રમાણે 28, 29 ઓગસ્ટે ડીપ ડિપ્રેશનને જોતા સચેત કરવામાં આવ્યા। મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। હિંગળાજપુરા ગામમાં ભારે પવન ફૂંકાવાના કારણે મકાનોના પતરા ઉડ્યા।
જીવંત વીજ વાયર નીચે પડી ગયો. ભારે પવનથી ગામના 10 કરતાં વધુ મકાનોને નુકસાન પહોંચ્યું. સીમ વિસ્તારમાં મોટી માત્રામાં વૃક્ષ પણ ધરાશાયી થયા છે. એક વ્યક્તિ થયો છે ઘાયલ. તો મહત્વનું છે કે ભારે પવનથી ગામના 10 કરતાં વધુ મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. દેવીનાપુરામાં એક બરડાના ભાગમાં એક ચીરો પડ્યો છે પતરાનો અને એક આંગળી કપાણી છે, એટલે એમને દવાખાને તાત્કાલિક મોકલ્યા છે અને બાકીનું જે નુકસાન છે એ સર્વે કરવા માટે તલાટીશ્રી અધિકારીઓ એ અત્યારે કેટલું નુકસાન થયું છે ટોટલ એ સર્વે ચાલુ છે. જમવા બેઠો અને અચાનક પવન આવ્યો વરસાદ સાથે અને પતરા તૂટીને ભૂઈ પડ્યા. ઘરની બધી સામગ્રી વેરવિખેર થઈ ગઈ. અત્યારે હાથ રહેવાની સગવડ નથી. એમને પત્ર માથાના ભાગમાં વાગ્યો છે. મારા ભત્રીજો થાય છે. એક છોકરાને હાલ નાનો 8 વર્ષનો છે, એને ઓપરેશન ચાલે છે. ઓગળી કપાઈ ગઈ છે. મારા ભત્રીજાને ખભે પણ ઈજા થઈ છે. તો મહેસાણાના કડી વિસ્તારમાં ભારે વરસાદ. કડીના વરખડિયા અને દુધઈ ગામના પાણી અહીં ઘૂસ્યા છે. સાથે વરખડિયાના પરામાં 50 જેટલા કાચા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. પાણી નિકાલ થતો નહીં હોવાથી પરાના રહીશો પરેશાન છે. છેલ્લા ઘણા વર્ષોથી પાણી નિકાલ વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે. બંને ગામની પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં પણ પાણી ઘૂસ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરના હાથમતી કોઝવેમાં એક કાર તણાઈ. હિંમતનગરથી હાપા જતા કોઝવેમાં પાણી આવતા કાર લઈ જતા 2 લોકો કાર સાથે તણાયા હતા. હિંમતનગર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી વાહન ચાલકને બચાવ્યો. ફાયર બ્રિગેડે કારમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ્યા. લોકોના ટોળે એકઠા થયા છે. કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. સદનસીબે જાનહાનિ ટળી છે. તો મોરબીમાં ભારે વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. મોરબીના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. શનાળા રોડ, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, મહેન્દ્રપરા, ગાંધી ચોકમાં પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ અટવાયા છે. છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને શહેરના રસ્તાઓ જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીના સનાળા રોડના દ્રશ્યો છે. રસ્તાઓ જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો બીજી બાજુ સનાળા રોડ, રવાપર રોડ અને જે કહી શકે કે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ સૂચના આપી દેવામાં આવી છે. મચ્છુ 2 ડેમ હાલ 70% જેટલો ભરાઈ ગયો છે અને 2 દરવાજા પણ ખોલવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો મચ્છુ 3 ડેમ છે તેના પણ કહી શકાય કે 2 દરવાજાઓ 1.5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને કુલ 27 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ મોરબી પોલીસ દ્વારા, વહીવટી તંત્ર દ્વારા પુલ નીચે રહેતા જે લોકો છે તેને પણ આશ્રય સ્થાને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી.